સુંદર સરોવર છે પ્રેમ સરોવર. ब्रजમાં તો એમ કહેવાય પ્રેમ સરોવર પ્રેમ કી ભરી રહત દિન રैन और जहां लाडली पग धरत लाल धरत दो नैन. આ પ્રેમ સરોવર એટલે ઠાકોરજી અને રાધાજીના પ્રેમના પ્રતીક રૂપ છે. તો લાડીલી જહાં પગ ધરત પ્રભુ ધરત દો નૈન. ઇન પલકન મગ જારે હો એમ કહીએ છે ને, જ્યાં જ્યાં ચરણ પડે ત્યાં નૈન પાથરી દઉં એમ જે કહેવામાં આવે છે. એમ ઠાકોરજી આ પ્રેમ સરોવરમાં પધારેલા સ્વામીજીના ચરણમાં પોતાના નયનોને પાથરે છે. આ પ્રેમ સરોવર એવો અલૌકિક પ્રેમનો સરોવર છે કે ત્યાં સ્વામીજી રોજ જલવિહાર કરવા સખીઓ સાથે આવે અને જલવિહાર કરે ત્યારે આખું એક મોટું વર્તુળ એક લકીર બનાવી, જેમ લક્ષ્મણ રેખા કહીએ ને એવી આ રાધાજીની રેખા છે. આ એક પ્રેમની રેખા છે, આ પ્રેમની હદ છે. મોટું વર્તુળ સરોવરની આજુબાજુ બનાવી દે અને એમ કહેવાય કે વર્તુળમાં જો કોઈ પ્રવેશ કરે તો એ સખી બની જાય. એવો પ્રભાવ એ વર્તુળનો. અને એ કથા પણ જે બે દિવસ પહેલા ચર્ચા કરી હતી કે કંસ એકવાર દર્શન કરવા માટે આવ્યો અને આ પ્રેમ સરોવરની હદમાં પ્રવેશ કરી ગયો, તે પોતે સખી બની ગયો. એવી કથા અહીંયા પ્રેમ સરોવર માટે પણ કહેવાય છે. તો આ એ પ્રેમ સરોવર સ્વામીજીના જલ વિહારનું સ્થાન છે. સંકેત વનમાં આપણી પરિક્રમા આવી. સંકેત એટલે ઈશારો, સંકેત કરીએ ને. અને અહીંયા ગુપ્ત રીતે ઠાકોરજીને બોલાવવામાં આવે છે. આપણે ત્યાં તો સંકેત અનેક પ્રકારથી ઠાકોરજી અને સ્વામીજી કરે છે. એ સહેન સંકેત દેવું બતાય, નેત્રોથી ઈશારા કરે. અને આપણે ત્યાં તો અનેક પ્રકારના સંકેતો ઠાકોરજી સ્વામીજી કરે. પહોપ માલ લે કંઠ ધરાવે और સંકેત સદન કી ઠોર બતાવે. નિત્ય લીલામાં પણ કહ્યું ને, આજે ક્યાં મળીશું ઠાકોરજી જોડે નક્કી કરવાનું છે. યશોદાજી શૃંગાર કરી રહ્યા છે ઠાકોરજીને. હવે યશોદાજી બિરાજેલા છે એટલે ચર્ચા તો થાય નહીં સીધે સીધી. કેમ કરીને નક્કી કરીએ કે ક્યાં મળીશ? રાધાજી વિચાર કરે કેમ કહું પ્રભુને કે અહીંયા મળીશું. એટલે રાધાજી યુક્તિ કરે, જ્યાં મળવાનું હોય ને એનો નકશો માળાજીમાં બનાવે અને માળાજીમાં આ કદમના વૃક્ષની નીચે મળીશું. આનો શું અવાજ છે? કદમના વૃક્ષનો થાક કરે અને થાક કરે અને પછી કે આ ગુલાબની કુંજમાંથી થઈને આવજો એટલે ગુલાબ પરોવે. અહીંયા તુલસીની કુંજ આવશે, તુલસી પરોવે. ચંપાના વૃક્ષો આવશે, ચંપાના વૃક્ષો પરોવે. એટલે આખો માળાજીમાં મળવાનો નકશો બનાવી દે અને ઠાકોરજીના શૃંગાર થઈ જાય. એટલે શૃંગાર થયા પછી માળા ધલાવવાનો વારો આવે એટલે સ્વામીજી યશોદાજીને કહે, અરે યશોદાજી માલા તો હું બનાવીને લાવી છું. અને માલા લઈને ઠાકોરજીના કંઠમાં ધરાવે અને પહુપ માલ લે કંઠ ધરાવે और સંકેત સદન કી ઠોર બતાવે. ઠાકોરજી માલાજી જોઈને સમજી જાય આજે ક્યાં મળવાનું છે. આમ એ પણ એક સંકેતનો ઈશારો છે. તો આ સંકેત વનમાં ગુપ્ત રીતે એમ કહેવાય છે ઠાકોરજીના અને રાધાજીના વિવાહનો ઉત્સવ થયો. એટલે આજે પણ વ્રજયાત્રા જ્યારે સંકેત વનમાં આવે ત્યારે વિવાહ ખેલના મનોરથ થતા હોય છે. ત્યાં રાસલીલાનું વર્ણન, સંકેત દેવીનું મંદિર બિરાજમાન છે ત્યાં દર્શન કરવામાં આવતા હોય. સંકેત બિહારીજીનું મંદિર છે ત્યાં પ્રભુના દર્શન કરવામાં આવે. પણ પ્રભુ અને રાધાજીના વિવાહનો ઉત્સવ અહીંયા ઉજવાય. એટલે પ્રભુના 3 વિવાહના ઉત્સવ ઉજવાય છે. આપણને શું થાય કે ક્યારે પણ ઠાકોરજીના વિવાહની વાત આવે એટલે સીધું તુલસીજીને લઈને શણગારી દે. પણ બધે તુલસીજી ના આવે. જો એક છે તુલસી વિવાહ, બીજો છે રૂક્ષ્મણી વિવાહ અને ત્રીજો છે પ્રભુનો વિવાહ ખેલ. આ 3 વિવાહના ચર્ચા આપણે ત્યાં છે. પ્રભુના 3 પ્રકારના વિવાહની કથા આપણે ત્યાં છે. જે શાલિગ્રામજીની કથા આવે છે પુરાણમાં, જે પ્રસિદ્ધ કથા છે. અને તુલસીજીનો સ્વીકાર પ્રભુએ કર્યો અને ત્યાં વચન આપ્યું છે કે જે શાલિગ્રામ પર તુલસીજી ચડાવશે અને એને સકલ પદાર્થ સિદ્ધિની પ્રાપ્તિ થશે. અને તુલસીજીના વિવાહ વિષ્ણુ સાથેની જે ચર્ચા છે, એની જે કથા છે. અને એટલા માટે દેવ દિવાળી આવે ત્યારે તુલસી વિવાહનો પ્રસંગ આવે. ભાગવતજીમાં જે કથા એ રૂક્ષ્મણી વિવાહની કથા છે. રૂક્ષ્મણીજીનું હરણ કર્યું એમ તો પ્રભુના અષ્ટપટરાણીઓ સાથેના વિવાહની કથા છે. પ્રસિદ્ધ રૂપે રૂક્ષ્મણીજીનું હરણ કરી રૂક્ષ્મણી વિવાહ સાથે કથા આવી. તો ભાગવતજીમાં રૂક્ષ્મણીજીની વિવાહની કથા છે. અને આ ભગવદીઓના મુખે રાધાજી સાથે, સ્વામીજી સાથે પ્રભુના વિવાહ નક્કી થયા છે. પણ પ્રભુ માટે તો આ લીલાઓ ખેલ છે. એટલે જો હોરી ખેલ, વિવાહ ખેલ, આ બધું ખેલ કહેવાય છે. લીલા છે ને એટલે ખેલ. લીલાને ખેલ રૂપે કહેવાય કે બધા જ ગોપીજનો ભેગા થયા, પ્રભુને સુંદર શણગાર કર્યા છે, સ્વામીજીને સુંદર શણગાર્યા છે. અને આજ રાતના નિકુંજમાં ઠાકોરજીના વિવાહનો ખેલ થવાનો છે.
ક્યારેક હોરીનો ખેલ થાય, ક્યારેક રાસનો ખેલ થાય. એવા નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે પાર. રોજ જુદા જુદા ખેલ થાય. તો ઠાકોરજી અને સ્વામીજીના વિવાહ ખેલનો ઉત્સવ અહીંયા થયો સંકેત બન્યો. સ્વામીજીને સુંદર શણગાર્યા. ગોપીજનોમાંથી જ એક ગોપી બ્રાહ્મણ બની વિધિઓ કરાવવા લાગી. કોઈ બાબા નંદ યશોદા બન્યા, કોઈ કીર્તિ વૃષભાન બન્યા. ખેલ થઈ રહ્યો છે. નાના નાના બાળકો રમતા હોય તો કઈ રીતે રમે? અને ઠાકોરજી અને ગોપીજનોનો આ ખેલ થઈ રહ્યો છે. અને બંનેને અગ્નિમાં ફેરા કરાવવામાં આવ્યા છે. અને બંને હવે વિવાહ કરી અને આવત હે ગઠ જોડે યુગલવર આવત હે ગઠ જોડે. અહીંયા ગુસાઈજીના બેઠકજી છે. રેઠા વ્યાસ નામના ભક્ત શ્રી ગુસાઈજી 7 દિવસ ભાગવતજીનું પારાયણ કરી રહ્યા હતા અને એમને વિનંતી કરી કે જરા મારા પર કૃપા કરો. અને ત્યારે ગુસાઈજી એમને દિવ્ય ચક્ષુનું દાન આપ્યું. અને દિવ્ય ચક્ષુ આપ્યા ત્યારે સંકેત વનમાં એમને ઠાકોરજીના વિવાહ ખેલના પ્રગટ નેત્રોથી દર્શન થયા. એમને સાક્ષાત આ લીલાઓ આજે પણ નિત્ય ત્યાં થઈ રહી છે. એટલે જ્યારે જ્યારે જે સ્થાન પર જાઓ ત્યાં ત્યાં ઠાકોરજીએ જે જે લીલા કરી હોય એ લીલાનું ચિંતન અને અનુસંધાન કરવું આ કીર્તનોના માધ્યમથી. તો ઠાકોરજી પ્રગટ નેત્રોથી લીલાના દર્શન કરાવે. આગળ મહાપ્રભુજીના બેઠકજી છે. કૃષ્ણકુંડ ઉપર પારાયણ કરી રહ્યા હતા. સંકેત દેવી સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરી અને રથ ચડી સોનાની પેલું દાંડી વાળું ચમર લઈને મહાપ્રભુજીની આગળ સેવા કરતા. આ સંકેત દેવી આવી. મહાપ્રભુજીના બેઠકજીમાં વંદન કરીએ. અનેક પ્રકારની લીલાઓના વર્ણન આગળ પરિક્રમા આગળ ચાલી અને હવે આપણી પરિક્રમા નંદ ગાંવ તરફ જઈ રહી છે. વચ્ચે રીઠોરા ગામ આવ્યું. વૃષભાનજીના ભાઈ ચંદ્રભાન ગોપનું આ ગામ છે. ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય સ્થળ છે. ચંદ્રાવલી કુંડ અહીંયા રીઠોરા ગામમાં આવેલું છે. ગુસાઈજીના બેઠકજી છે. કારણ કે ગુસાઈજી સ્વયં ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. અને એટલા માટે અહીંયા સાડી આદિ ધરવામાં આવે છે. એવો ભાવ ચંદ્રાવલીજીના સ્થાનમાં પ્રાગટ્ય સ્થળ ગુસાઈજીના બેઠકજી છે. સાયં કુંજાલય સ્થાસનોપવિલસત સ્વર્ણ પાત્રમ સુદૌતમ રાજદ્યજ્ઞોપવિતમ પરિતનુ વસનમ ગૌરમમ ભોજવક્ત્રમ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને વંદન કરીએ. આ બેઠકજીના સ્થાનમાં કહેવાય છે કે શૃંગાર રસ મંડનનું દાન લીલાનું પ્રકરણ ગુસાઈજી પ્રભુ ચરણે અહીંયા લખ્યું. અહીંયા ગુસાઈજીના બેઠકજીમાં વંદન કર્યા. આગળ આપણી પરિક્રમા ચાલી. મહેરાના ગામ આવ્યું. આ મહેરાના ગામ એ ગામ છે જ્યાં ઠાકોરજીએ એકવાર યશોદાજી આગળ જીદ કરી કે ચંદ ખીલો ના લય હો મૈયા મોહે ચંદ ખીલો ના લે. એકવાર યશોદાજી પાસે આવ્યા ને કહેવા લાગ્યા લાलन भैया भैया मुझको खेलवे के लिए खिलौना चाहिए. अच्छा लालन कौन सा खिलौना चाहिए? રાત્રિનો સમય હતો. આકાશ સામે ચંદ્રમાની સામે આંગળી કરીને કહ્યું મુझको ચંદામામાં ખેલવે કે लिए चाहिए. યશોદાજી કહે ચંદ્રમા ક્યાંથી લાવીને આપે? કहीं पर कर्मा भोजन नहीं करूं, दुखपान नहीं करूं, પલ્લામાં પોડીશ નહીં, મને ચંદ્રમા લાવીને. એવી હટ કરી. યશોદાજી તો એવા મૂંઝવણમાં પડ્યા. એટલામાં રોહિણીજી આવ્યા. રોહિણીજીએ કહ્યું આ લાલન કેમ રડે છે? અરે જુઓ ને કેવી જીદ પકડીને બેઠો છે. ચંદ્રમા રમવું, ચંદ્રમાથી ખેલવું છે. અહીંયા મેરાના ગામમાં ચંદ્રકુંડ છે. અને રોહિણીજીએ કહ્યું હું એને ચંદ્રમા લાવી આપીશ. એક પરાતમાં જલ ભર્યું, લઈ ગયા છત ઉપર અને છત ઉપર પરાત મૂકી ચંદ્રમાનું પ્રતિબિંબ પરાતમાં પડ્યું પાણીમાં. અને લાલનને કહ્યું લો આ ચંદ્રમાથી ખેલો. ઠાકોરજી ચંદ્રમા આમ પકડવા જાય તો અહીંયા જતું રહે, અહીંયા પકડવા જાય તો આમ જતું રહે. આમ પકડવામાં લાલન થાકી ગયા અને દુગ્ધ પાન કરીને પોઢી ગયા. તો આ એ સ્થાન છે આ મહેરાના જ્યાં ઠાકોરજીએ ચંદ્રમા ખેલવા માટે માંગ્યો હતો અને આ ચંદ્રકુંડમાં પધરાવ્યો હતો. આગળ પાન સરોવર આવ્યું. મહાપ્રભુજીના બેઠકજી છે. 6 માસ સુધી મહાપ્રભુજી બિરાજ્યા હતા. અને આ સ્થાનમાં નંદરાયજી પોતે ભાગવતજીનું શ્રવણ કરવા માટે આવતા. એટલે નંદરાયજીને મહાપ્રભુજીએ 6 માસ સુધી ભાગવતજીનું પારાયણ કરાવ્યું. અહીં સંભળાવ્યું. એટલે જ્યારે પણ તીર્થમાં બેસી તમે ભાગવતજીનું પારાયણ કરો ત્યારે મનોમન હંમેશા એવી ભાવના કરવી કે તીર્થના દેવતા મારી સામે આવીને બેઠા છે અને ભાગવતજીનું પારાયણ શ્રવણ કરી રહ્યા છે. બેઠક ચરિત્રમાં તમે દરેક જગ્યાએ જોશો તો જે તીર્થમાં મહાપ્રભુજી પારાયણ કરે એ તીર્થના દેવતાઓ આવીને શ્રવણ કરે છે. અને એટલા માટે એ દેવતાઓને પણ ભાગવતજીનું શ્રવણ કરવું અતિશય પ્રિય છે. કારણ કે એમને ભાગવતજી મળતા નથી. અને એટલા માટે જ્યારે પણ કોઈ તીર્થમાં જાઓ ત્યારે ભાગવતજીના જો પાઠ કરો તે તીર્થના દેવતાઓ અતિશય પ્રસન્ન થાય છે. એ સ્થાન દેવતા એમાં જે પરમાત્માનું મંદિર હોય તો એ અતિશય પ્રસન્ન થાય છે. તો નંદ બાબાને સંભળાવ્યું છે. ઉદ્ધવજી પણ અહીંયા 6 માસ રહ્યા એમ કહેવાયું છે. કહેવાય છે મહાપ્રભુજી જ્યારે બિરાજતા હતા ત્યારે એક મુગલ સરદાર અહીંયાથી ઘોડા પર પસાર થયો.
એટલામાં એનો ઘોડો મરી ગયો અને એને જોયું કે વિષ્ણુના દૂતો આવી ચતુર્ભુજ રૂપે આવ્યા અને આ ઘોડાને પોતાના લોકમાં લઈ ગયા. પોતાની આંખની સામે આ જોયું, એને આશ્ચર્ય થયું કે આવું કઈ રીતે સંભવે. ત્યારે મહાપ્રભુજીએ બતાવ્યું કે આ ગયા જન્મમાં આ રીતે એની ગતિ હતી અને આ જન્મમાં આ રીતે આ લોકમાં પ્રાપ્તિ થઈ છે. ગુસાઈજી અહીંયા કૃપા કરી, કારણ ગુસાઈજીના સેવક હતો. જે થયો એ મોચી હતો, જે મોચીની કથા આવે છે. ગુસાઈજી જ્યારે ત્યાં પધાર્યા દ્વારિકા અને આ મોચીને દર્શન થયા ગુસાઈજીના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે, એને શરણે ગયો, બ્રહ્મ સંબંધ લીધું. ગુસાઈજી કહું બ્રહ્મ સંબંધ તો આપવું પડે, એક શરત, આજ પછી તું જીવ હિંસા નહીં કરે. વચને બંધાયો, જીવ હિંસા નહીં કરું. અને એવો બ્રાહ્મણની જેમ રહેવા લાગ્યો. ગામના બ્રાહ્મણોને ઈર્ષા થઈ કે આ છે મોચીને બ્રાહ્મણની જેમ રહે છે. રાજાને ફરિયાદ કરી અને રાજાને કહ્યું કે મહારાજ આ મોચી હોવા છતાં બ્રાહ્મણની જેમ જીવે છે. દૂધમાંથી દહીં થાય પણ દૂધમાંથી છાશ થાય, પણ છાશમાંથી દૂધ પાછું ના થાય. ત્યારે રાજાએ આ મોચીને બોલાવ્યો અને કહ્યું કે આ શું કે છે? ત્યારે કહ્યું, જો ગુરુની કૃપા થાય ને તો છાશમાંથી પાછું દૂધ થાય. ગુસાઈજીનો સેવક હું થયો છું અને એક વૈષ્ણવ તરીકે જીવું છું, એમાં મારું ગૌરવ છે. બ્રાહ્મણોને મારી ઈર્ષા થાય છે. રાજા કે પ્રમાણિત કરીને બતાવો અને છાશનો લોટો મંગાવ્યો, હાથમાં લીધો અને મનોમન ગુસાઈજીનું સ્મરણ કર્યું કે જો મારો સાચા અર્થમાં આપણે સ્વીકાર કર્યો હોય તો આપનો પ્રબળ પ્રતાપ રાજાને બતાવો. અને એ છાશનો લોટો આપ્યો રાજાને અને જ્યાં રાજાએ ઘૂંટડો પીધો, મીઠું મધ જેવું દૂધ બની ગયું. અને પ્રમાણિત કરીને બતાવ્યું કે બ્રહ્મ સંબંધ દ્વારા જીવનો નવ જન્મ થાય છે અને સર્વ દોષોમાંથી એની નિવૃત્તિ થાય છે. તો આ ગતિ એની થઈ અને આગળ આપણી પરિક્રમા હવે નંદગાંવમાં. આજે પણ જો વ્રજયાત્રા જાય, તમે ઉપર પર્વત ઉપર જાઓ, ત્યાં નંદ બાબાનો ઉપર મહેલ છે. અને વ્રજયાત્રામાં જુઓ ને તો અગાસી ઉપર વલ્લભકુલ બધા ચડી જાય અને નીચે આખા ચોકમાં બધા જ વૈષ્ણવો હોય અને નંદ મહોત્સવનો મોટો ઉત્સવ અહીંયા કરવામાં આવે છે નંદગાંવ. નંદગાંવમાં નંદ મહોત્સવનો આનંદ થાય. જ્યારે નંદ બાબાને સમાચાર મળ્યા, સુનંદાજી દોડતા 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 આવ્યા. સુરદાસજી પણ વર્ણન કર્યું છે ને, બ્રજ ભયો મહેર કે પૂત જબ યે બાત સુની આનંદે સબ લોગ ગાવત ગણિત ગુની. અને આપણે નંદગાંવમાં આવ્યા અને નંદ મહોત્સવ ન કરીએ? આપણે તો એક એક ઉત્સવને માણતા માણતા આગળ જઈ રહ્યા છે. અને જ્યાં નંદ બાબાને સમાચાર આપવા માટે સુનંદાજી ભાગતા ભાગતા આવ્યા છે, બાબા બધાઈ હે બધાઈ હે બધાઈ હે, આપકે ઘર લાલન કો પ્રાગટ્ય ભયો હે. અને થાળી લઈ વેલણ લઈ આખા ગામમાં અરે બધાઈ હે હેરી હે નંદરાય કે આનંદ ભયો. જ્યારે જ્યારે નંદગાંવ વ્રજયાત્રામાં આવે ત્યારે મોટો નંદ મહોત્સવ ત્યાં થતો હોય છે. બધા જ વૈષ્ણવો ચોકમાં ભેગા થયા હોય અને છત પરથી ઉછાળવામાં આવતું હોય. બધા જ પોતાનું દેહભાન ભૂલી નંદ ઘેર આનંદ ભયામાં મગ્ન બની જાય. તો અહીંયા પ્રભુના નંદગાંવમાં દર્શન કર્યા, નંદ મહોત્સવનો આનંદ લીધો. આજ નંદગાંવમાં મહાદેવજી પણ પધારેલા, જોગીનો વેશ લઈને પધારેલા. એટલે જ આપણે ત્યાં જોગી લીલા આદિ કરવામાં આવતી હોય છે કે પ્રભુ જોગી બનીને મહાદેવજી પધાર્યા ભગવત દર્શન કરવા માટે. અને યશોદાજી દર્શન આપતા નથી, પ્રભુ દર્શન કરાવવા ઈચ્છે છે. અને અનેક પ્રકારની લીલાઓના વર્ણન જોગી લીલામાં આપણે ત્યાં કરવામાં આવે છે કે કેવા જોગી વેશમાં આવ્યા મહાદેવજી અને પ્રભુએ કઈ રીતે કૃપા કરી. આગળ આપણી પરિક્રમા જ્યાં આગળ ચાલી રહી છે, આસપાસ અનેક સ્થળો આવે છે. નંદગાંવમાં મોતીકુંડ આવે છે અને આ મોતીકુંડની આસપાસની આ લીલા માનવામાં આવે છે. પ્રભુ यशोदा ने विनती करे छे कि मेरे व वृषभान जी की लाली सु ब्याह करनो. અને વૃષભાનજી પણ બહુ મોટા ગોપ છે, રાવલના રાજા છે. અને રાધાજીએ વાત કરી, થયું કે લાવ છોકરાને જોઈ તો આવીએ. એના કામ વિશે તો એમે બહુ સાંભળેલું છે, એટલે આમને બહુ ઈચ્છા નહીં. એટલે કંઈક એવી યુક્તિ કરીએ કે આ પ્રસંગ થાય. એટલે વૃષભાનજી ને કીર્તિજી આવ્યા પ્રભુને ત્યાં, લાલનના દર્શન કર્યા. યશોદાજી તો ખૂબ પ્રસન્ન થાય, ખૂબ ભેટ સોગાદ આપે કે રાધાજી માટે. અને આ લોકો પણ એક મોતીની માળા લઈને આવે અને બહુ કિંમતી મસરાઈ મોતી, અને કહ્યું કે લો અમારા તરફથી આ માળા. પાછા ઘરે ગયા, એવી ઘણી લાંબુ ઘણો પ્રસંગ છે. અને પાછા ગયા અને કેવડાવ્યું
કે જો તમારે નક્કી કરવું હોય અને અમારી છોકરી સાથે તમારા લાલનના વિવાહ કરાવવા હોય તો અમે જે મોતીની માળા આપી છે એવો ગાડા ભરીને મોતી લઈને આવો તો અમારી રાધાજી સાથે વિવાહ થાય. નંદ યશોદાજી તો ચિંતા પડ્યા કે અરે આવા મોતી તો ક્યાંય મળે નહીં, આટલી નાની માળા અને આવા ગાડા ભરીને લાવવા ક્યાંથી? બંને ચિંતામાં પડ્યા કે અરે અમારા લાલાને લાયક તો રાધાજી છે, પણ આવી શરત કીર્તિજીએ રાખી, હવે કરીશું શું? અને બધા જ ચિંતામાં હતા. અને શિવાજીને કીર્તિજી તો કેવડાયું કે કાલે જ જો તમારું નક્કી હોય તો ગાડા ભરીને આ મોતી લાવો. બંને ચિંતામાં હતા ત્યારે ઠાકોરજીએ કહ્યું, બાબા મૈયા ચિંતા ના કરો, હું ઉપાય કરું છું. જે મોતીની માળા ઠાકોરજીને પહેરાવી હતી એ એમણે તોડી અને આ જગ્યા ઉપર ખેતરમાં વેરી દીધા. મોતી બધા મોતી વેરી દીધા. બીજા દિવસે સવારે જઈને જુએ તો મોતીના ઝાડ ઉગ્યા છે હજારો, અને એના ઉપર આ મોતીના ઝુમકા લટકેલા છે. જ્યાં નંદને યશોદાજીને લઈને આવ્યા તો જુએ આટલા બધા મોતીના ઝાડ અને એમાં ઝુમકા મોતીઓ લટકેલા છે. મૈયા કીર્તિજીએ કહ્યું છે ગાડા ભરીને લાવ. લો આ ગાડા ભરીને લઈ જાય. અને જેટલા મોતી તોડે ગાડાઓના ગાડા, કેટલાય ગાડા ભરાયા. અને કહેવાય છે કે ઠાકોરજીએ એ મોતીઓ ભેગા કરી સ્વામીજી માટે મોતીનો આખો મહેલ બનાવ્યો. એટલા માટે નાથદ્વારામાં વલ્લભકુલ બિરાજે એને મોતી મહેલ કહેવામાં આવે છે. કારણ કે સ્વામીજીનો આ મોતી મહેલ ઠાકોરજીએ સિદ્ધ કરાવ્યો. અને ગાડા મોતી મોકલી અને વૃષભાન કીર્તિજી પાસે લઈને નંદ અને યશોદાજી ગયા અને કહ્યું કે લો આ તમારી માળા તો ઠીક, એક ગાડાનું તમે કહ્યું હતું, અમે તો આવા 1000 ગાડા ભરીને મોતી લાવ્યા છે. લો આ લો, અને આજથી અમારા લાલનનું અને તમારી રાધાજીનું આજથી નક્કી. એમ કરીને આ મોતી કુંડમાંથી, આ મોતીની કુંડની આસપાસના સ્થાનમાં આ મોતી મહેલની લીલા અહીંયા કરવામાં આવી છે. તો ત્યાં ઠાકોરજીને વંદન કરીએ. આગળ ફૂલવારી કુંડ આવે છે, જ્યાં સખી વેશ ધારણ કરી ઠાકોરજી ગોપીઓ સાથે ફૂલ વીણવા માટે જતા. પોતે સખી બને જે સાંજી આદિની લીલામાં આવે છે, આ ફૂલવારી કુંડમાં ઠાકોરજી આસપાસ ફૂલ વીણવા જાય, સખી બનીને જાય. અને સખી બનીને રાધાજી એમને સાથે લઈ જાય. અને સાથે સાંજી ભરતા હોય એટલે કીર્તિજી પૂછે કે આ નવી સખી ક્યાંથી આવી? દેખો આ નંદગાંવની સખી છે, હમણાં મારી સખી બની છે, એટલે સાંજી ખેલવા માટે હું એને લઈને આવી છું. અને આમ પ્રભુ સખી વેશ ધરીને સ્વામીજીને ત્યાં પધાર્યા છે. ચાલો તો બરસાના જઈએ રે રસિક પ્યારા, લાડીજીને સાથે લઈએ રે રસિક. સાંજીને રમવાની કાજ તો પ્રભુએ સખી બની અને સ્વામીજી સાથે ત્યાં જાય. તો આ ફુલવારી કુંડ છે. આગળ 13 કદમ આવે. ઠાકોરજી ગાયોને ચરાવતી વખતે આ કદમ ઉપર ચડી અને ટેર કરે, હરી કારી, હરી ઘુમર, હરી મજેઠી. આમ કરીને જે કદમ ઉપર ચડી ગાયોને ટેર કરતા એ કદમનું નામ છે 13 કદમ. એ 13 કદમના દર્શન કર્યા. આગળ કૃષ્ણકુંડ આવ્યું. રાધા કૃષ્ણનું મંદિર અહીંયા છે, રાસ ચોતરો અહીંયા છે, ગુંજા માળા અહીંયા ઠાકોરજી બનાવતા અને ધરાવતા. આગળ આસ કુંડ આવે છે. આ કુંડ પર આશેશ્વર મહાદેવજીનું મંદિર છે. કૃષ્ણ દર્શનની આશાથી મહાદેવજી અહીંયા આવીને બિરાજે. ત્યારે જોગી વેશ લઈને આવ્યા ને અને યશોદાજી ના પાડી દીધી, જાઓ તમને દર્શન નહીં થાય, ત્યારે મહાદેવજી આસ કુંડ ઉપર આવીને બિરાજ્યા. અહીંયા આશેશ્વર મહાદેવ છે. એ આશા સાથે વિરાજ્યા કે ચોક્કસ ઠાકોરજી કૃપા કરશે ને મને ઠાકોરજીના દર્શન થશે. અને ઠાકોરજીએ કૃપા એવી કરી, જોરથી રડવા લાગ્યા. અને યશોદાજી પાસે આવ્યા, ગોપીઓને કહેવા લાગ્યા કોઈની નજર લાગે છે. તો નજર ઉતારે કોણ? તો કે જે હિમાલયનો મહાત્મા હોય એ ઉતારે. અને યાદ આવ્યું સવારે જ આવેલા, જાઓ શોધીને લાવો. અને ગોપીઓ શોધતા અહીંયા આવ્યા. અને આશેશ્વર મહાદેવજી આશા સાથે બેસેલા કે મને દર્શન થાય, અને એમને બોલાવીને લઈ ગયા અને કૃપા એમના ઉપર થઈ. આ સાક્ષી ગોપાલ અહીંયા છે, રાધા કૃષ્ણનું મંદિર છે, ઠાકોરજીના ચરણ ચિહ્ન છે. આગળ છાસ કુંડ આવ્યું. આગળ ઉદ્ધવ ક્યારી આવી. ઉદ્ધવ ક્યારી તરફ જતા કૃષ્ણકુંડ, જલવિહાર કુંડ, સૂરજ કુંડ, જોગિયા કુંડ, અનેક કુંડો વચ્ચે આવતા એના સ્નાનપાન આચમન કરતા અહીંયા આગળ અક્રૂર કુંડ આવ્યું. અને જ્યાં નંદરાયજીને સંદેશો આપેલો. આગળ ઉદ્ધવ કુંડ અને ઉદ્ધવ ક્યારી આવી. કહેવાય છે અહીંયા ઉદ્ધવ કદંબ ખંડી છે, ઉદ્ધવજીની બેઠક છે. જ્યારે ઉદ્ધવજી ગોપીઓને મળ્યા,
ગોપીઓના પ્રેમના રંગે રંગાયા. આજે પણ ઉદ્ધવ ક્યારીમાં ઉદ્ધવ ક્યારીનો રાસ થાય. એવો સુંદર રાસ કરે એ વ્રજવાસીઓ. ગોપીઓને ઉદ્ધવજીના સંવાદની ગાથા એમાં ગાવામાં આવે કે ગોપીઓને જ્યારે ચર્ચા થઈ છે, અને ગોપીઓ તો એ રીતે વ્રજમાં રહે છે જાણે કૃષ્ણ ક્યાંય ગયા જ નથી. બંને રસનો એક સાથે અનુભવ કરે, અને ક્યારેક વિરહ જાગી જાય તો રડીને ત્યાં જ મૂર્છિત થઈને પડી. યશોદાજી આજે પણ જ્યારે ઉદ્ધવજી જોવા ગયા તો યશોદાજી તો એ રીતે જ રહે જાણે ઠાકોરજી ઘરમાં જ છે. મંગલ ભોગ લઈને જઈ રહ્યા છે. ઉદ્ધવજી પૂછે છે, અરે મૈયા આ શું લઈ જાઓ છો, કોના માટે? અરે મારો લાલન હમણાં પડી રહ્યો છે, હમણાં જ આગશે અને ભૂખ્યો થશે એટલે મારે મંગલ ભોગ આરોગાવવાનો છે. ઉદ્ધવજી વિચાર કરે કે પ્રભુ તો મથુરા છે. પાછો જુએ તો ખાલી પાત્રો લઈને આવે કે આ બધું ક્યાં ગયું? લાલન તો આરોગી લીધા, તો હમણાં ક્યાં છે? હવે તો શૃંગાર માટે બિરાજ્યા છે. સુંદર સુંદર શૃંગાર ને વસ્ત્રો લઈને યશોદાજી જાય. ઉદ્ધવજીને આશ્ચર્ય થાય કે આ માં પાગલ થઈ ગઈ છે. અને જ્યાં શૃંગાર લઈને જાય ઉદ્ધવજી ટોક્યા, અરે મૈયા એક વાત કહું, તમારો લાલન અહીંયા નથી, એ તો મથુરામાં છે. અને આ સાંભળતાની સાથે પછાડ ખાઈને યશોદાજી મૂર્છિત થઈને પડી. એમને થાય આ કેવો પ્રેમ ઉદ્ધવજીને થાય. હું તો ભણીને આવેલો કે સર્વ ખલૈદમ બ્રહ્મ, કણ કણ ઈશ્વર છે, પણ કણ કણમાં ઈશ્વરનો અનુભવ તો આ યશોદા અને ગોપીઓ કરે છે. મેં તો વાંચ્યું છે, આમણે તો અનુભવ્યું છે. ગોપીઓની મંડળી દૂર ઊભી હતી. ઉદ્ધવજી નીકળ ગયા. જોયું તો રાધાજી પ્રભુનું ચિત્ર બનાવી રહ્યા છે. એવું સુંદર ચિત્ર, કારણ કે રાધાજી તો બધામાં નિપુણ છે. મુખ જોયું, અરે આ બેહૂબ કૃષ્ણ છે. એવા જ કેશ, એવી નાસિકા, એવા જ નેત્રો, એવી જ થોડી. પણ ચિત્ર જોતા જોતા નીચે જોયું તો પગ નહોતો, અડધું ચિત્ર થયું. કે આટલું સુંદર ચિત્ર રાધાજી પૂરું તો કરો, ચરણ તો બનાવો. લોકો તો ચરણની તો રાહ જો પ્રતીક્ષા કરે છે, ચરણની તો વંદના કરે છે. રાધાજી કહે કે મેં જાણી કરીને ચરણ નથી બનાવ્યા. એક વાર ચરણ વાળો આવેલો અને એની જોડે પ્રેમ જોડ્યો ને, અને અમને છોડીને ભાગી ગયો. આ કૃષ્ણને ચરણ એટલા માટે નથી બનાવ્યા કે ક્યાંક અમને છોડીને ભાગીને જાય. રડવા લાગે ને પાછા હસતા જાય. અરે જોને સખી, સંધ્યાકાળનો સમય થયો, બધી તૈયારી કરી રાખી છે ને, આરતી તૈયાર છે ને, માળાથી તૈયાર છે ને, હમણાં આપણો કનૈયો ગાયોને ચરાવતો પાછો વનમાંથી પધારતો હશે. હમણાં રડે છે કે જતો રહ્યો ને પાછી પ્રતીક્ષા કરે છે. ઉદ્ધવ કહેવા લાગ્યા, હરી સખીઓ ગોપીઓ, પ્રભુ તો તમને છોડીને મથુરામાં રહેશે છે. ઉદ્ધવ, એ તારો કૃષ્ણ હશે, અમારો કૃષ્ણ તું સંકલ્પ લઈને બ્રજમાં આવેલો કે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમ એકમ ન ગચ્છતિ. બ્રજને છોડીને એક ડગલું એવું બહાર પગ મૂકતો નથી. અમારો કનૈયો તો અમને છોડીને ક્યાંય ગયો નથી. જો હમણાં સંધ્યાકાળનો સમય થયો, હમણાં ગાયોના વૃંદને લઈ વૃંદાવનમાં ગાયોને ચરાવીને પાછો ગોકુળમાં અમારો કૃષ્ણ પધારશે. તું જો ઉદ્ધવ. એમને થયું કે આ ગોપીઓ પાગલ થઈ ગઈ છે. જો ઉદ્ધવ, સૂર્યાસ્ત થવાનો સમય થયો છે. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. પ્રભુ પધારો. આખા દિવસનો વિરહ છે, હવે આ આંખો આપને જોવા માટે લાલાયિત થઈ છે. જો વેણું, હમણાં વેણું વાગશે ઉદ્ધવ, અને અમારો કનૈયો મોટી મોટી નંદ બાબાની ગાયોને લઈ ખુરજ ઉડતી હશે, અને એ ગાયોના મંડળની મધ્યમાં અમારો કૃષ્ણ બિરાજે. ઉદ્ધવજી કે પ્રભુ તો મથુરા છે, કોઈ આવતા હશે. અને એટલામાં દૂરથી વેણુના સ્વર સંભળાય. ઉદ્ધવના કાન ઊંચા થઈ ગયા. વળીને જોવા લાગ્યો, ગોકુલના પાદરે વૃંદાવનથી પ્રભુ જેવું વર્ણન કર્યું હતું એવા વેણુના સ્વર સંભળાયા. અને નંદ બાબાની ઊંચી ઊંચી ધોળી શ્વેત ગાયો, સોનાના શિંગડા છે, શૃંગાર ધર્યા છે, વસ્ત્ર ધર્યા છે, કુમકુમના થાપા લગાડ્યા છે, મોરપીંછ મસ્તકમાં બાંધ્યા છે, ગળામાં સોનાની ઘંટડીઓ છે. ટન 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 એમ ઘંટનાદના સ્વર સંભળાવવા લાગ્યા. ઉદ્ધવજા કાન ઊંચા થયા અને જુએ તો સોનાની ઘંટડીઓ ગળામાં બાંધી છે. એવી મોટી મોટી ગાયોના ઝુંડના ઝુંડ અને ગાયોની ખુરજ ઉડી રહી છે. આજુબાજુ કઈ દેખાતું નથી. ગોરજથી આખું વાતાવરણ રજમય બની ગયું. ઉદ્ધવ જો, હમણાં ગાયોનો આ વૃંદ ખસશે અને વચમાં અમારો શ્યામ સુંદર ઉભો હશે. અને જ્યાં ગાયોના વૃંદ હટ્યા અને
ઘુંઘરાળા કેશવાળા ગોરજથી મંડિત એવા પ્રભુ અધર પર વેણું પધરાવી વેણુના સ્વર ભરતા ભરતા યો યો ગાયોને ચલાવતા ચલાવતા મધ્યમાં શ્યામ સુંદર પ્રગટ થઈ ગયા. ઉદ્ધવની તો આંખો ચકિત થઈ ગઈ. અરે આ કોઈ કલ્પના છે, આ કોઈ સ્વપ્ન છે કે આ ગોપીઓના પ્રેમનો પ્રભાવ છે? કણ કણમાં વ્યાપેલો કૃષ્ણ ગોપી જ્યાં આંગળી મૂકે ત્યાંથી એને પ્રગટ થવું પડે. ગોપી જ્યાં માથું નમાવે ત્યાં એને એના ચરણ પધરાવવા પડે. ગોપી જ્યાં જુએ ત્યાં એને સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થઈ જવું. આ ગોપીઓના આંખની તાકાત છે, આ ગોપીઓના પ્રેમની તાકાત છે, આ ગોપીઓના વંદનની તાકાત છે. એને ચરણ ગોતીને માથું ન નમાવવું પડે, એ માથું નમાવે ત્યાં પ્રભુએ ચરણ પ્રગટાવવા પડે. પ્રેમના રંગે ઉદ્ધવ રંગાયા, વિનંતી કરવા લાગ્યા. સાષ્ટાંગ દંડવત પ્રણામ ગોપીઓને કર્યા ઉદ્ધવજી, અને વંદન કરીને કહ્યું વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ત્રિલોકને પાવન કરી રહી છે આ ગોપીઓની ચરણ ધૂળ, એને હું વંદન કહું છું. આશા મહો ચરણ રેણુ દિશામ. હું કોઈ ગુલબલતા ઔષધિ મને બનાવજો આ વ્રજની, જેથી સદાય ગોપીઓના દર્શન હું કરતો. એ આ ઉદ્ધવ ક્યારી છે જ્યાં આવીને ઉદ્ધવજી સ્થિત થયા. કારણ કે વ્રજમાં બે બહુ મોટા ઉત્સવ થયેલા. એક જ્યારે ઠાકોરજી પ્રગટ થયા ને, બહુ મોટો નંદ મહોત્સવ થયો. અને બીજો જ્યારે ઉદ્ધવજી સંદેશો આપવા માટે પ્રભુનો મુગટ, પ્રભુનો પીતાંબર અને પ્રભુનો રથ લઈ મથુરાથી બ્રજમાં પ્રવેશ્યા. ઉદ્ધવા ગમને જાતા ઉત્સવો સુ મહાન યથા, એ મહાપ્રભુજી કહે નિરોધ લક્ષણ ગ્રંથમાં, કે જ્યારે ઉદ્ધવજી બ્રજમાં પ્રવેશ્યા ને તો એક ક્ષણ માટે, કારણ કે વર્ણ અને સ્વરૂપ કૃષ્ણ જેવું છે ઉદ્ધવ, એટલે એક ક્ષણ ગોપીઓને એમ થયું કે પ્રભુ પધાર્યા. અરે લલિતા સુન પ્રભુ આ ગયે, અરે ચંદ્રાવલી સુન પ્રભુ આ ગયે, અરે યશોદા સુન પ્રભુ આ ગયે. અરે યશોદાજી તો માટલું તોડી મૂકીને દોડ્યા, મેરો લાલન આ ગયો. બધાઈ હે બધાઈ હે બધાઈ હે કરતા કરતા નાચતા કૂદતા સમગ્ર વ્રજવાસીઓ આજ ગોકુલના પાદરે ભેગા થઈ અને ભાગવા લાગ્યા કૃષ્ણ તરફ. અને ત્યારે રાધાએ બે હાથ રોકીને કહ્યું ઉભા રહી જાઓ, આ આપણો કૃષ્ણ નથી, એનો કોઈ બહેરૂપિયો આવે, આ મારો કૃષ્ણ. અને ત્યાં ઓળખ્યા. પણ એ સમયે તો બહુ મોટો ઉત્સવ થયો જ્યારે ઉદ્ધવજી આવ્યા.